પૂર્વી ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં ગંગા કિનારે આવેલું સોનબરસા ગામ વરસાદમાં કાદવ અને ઉનાળામાં ધૂળનું બીજું નામ બની જતો હતો. તે જ ગામની સાંકડી ગલીમાં કાવેરી નિષાદ રહેતી હતી, જેની ઝૂંપડીની છત ટીનની અને દિવાલો માટીની હતી. સવારે જ્યારે મંદિરની ઘંટડી વાગતી ત્યાં સુધીમાં તેની માતા ગિરિજા કૂવામાંથી પાણી ભરીને પાછી આવી જતી અને કાવેરી જૂની ચોપડીઓ કપડામાં વીંટીને સરકારી શાળા તરફ ચાલી નીકળતી. કાવેરીના પિતા માધવ નિષાદ હોડી ચલાવતા હતા, પણ હોડી તેમની પોતાની નહોતી. અડધી કમાણી માલિક લઈ જતો અને અડધીથી ઘરમાં ચૂલો સળગતો. માધવ ઓછું બોલનારો માણસ હતો, પરંતુ દીકરીની આંખોમાં ભણતરની ચમક જોઈને તેમનો ચહેરો દિવાળીના દીવા જેવો થઈ જતો હતો. તે અવારનવાર કહેતા કે જે ઘરમાં દીકરી ભણે છે ત્યાં ભગવાન મોડેથી પણ ખાલી હાથે નથી આવતા. કાવેરી તે વાક્યને પોતાના હૃદયમાં મંત્રની જેમ સાચવતી રહી. ગામમાં છોકરીઓના સપનાની ઉંમર નાની માનવામાં આવતી હતી. 12 વર્ષની થતાં જ લોકો તેમના વેણીની નહીં પણ લગ્નની વાત ગણવા લાગતા. કાવેરી જ્યારે સ્કૂલેથી પાછા ફરતી વખતે અંગ્રેજીની ચોપડી ખોલતી તો સ્ત્રીઓ હસીને કહેતી, "આ આટલા ભણતરથી રોટલી ગોળ નહીં બને." તે કશું કહેતી નહીં, બસ સાંજે માટીના ચૂલાની આંચમાં માને મદદ કરતી અને રાત્રે ફાનસની જ્યોત નીચે સંવિધાન, ઇતિહાસ અને ભૂગોળના પાનાઓમાંથી પોતાનું અલગ આકાશ બનાવતી. એક શ્રાવણની રાત્રે ગંગા અચાનક ચડી નદીનું પાણી ખેતરોમાંથી પસાર થઈને ઘરો સુધી પહોંચી ગયું અને માધવ લોકોને પેલે પાર ઉતારવા નીકળ્યા. તે પાછા ક્યારેય ન આવ્યા. સવારે તેમના તૂટેલી હોડી વાંસમાં અટકેલી મળી, પણ તેમનું શરીર 3 દિવસ પછી મળ્યું. ગિરિજાએ માથે આંચળ કસી લીધો, પણ રડવાનો અવાજ દબાવી દીધો, કારણ કે કાવેરીની પરીક્ષા આવતા અઠવાડિયે હતી. તે દિવસે કાવેરીએ પહેલીવાર સમજ્યું કે ગરીબોમાં શોક પણ પૂરો મનાવવાની મોહલત નથી મળતી. માધવના ગયા પછી ઘરની દિવાલો જાણે વધુ સંકોચાઈ ગઈ. ગિરિજાએ ઠાકર દ્વારમાં ફૂલમાળા ગૂંથવાનું કામ પકડી લીધું અને ખાલી સમયમાં લોકોના ઘરોમાં અનાજ સાફ કરવા લાગી. કાવેરી સવારે સ્કૂલે જતી, બપોરે નાના બાળકોને ભણાવતી અને રાત્રે માના પગમાં તેલ માલિશ કરતી. પિતાના જૂના શર્ટમાંથી તેને ચોપડીઓ માટે થેલો બનાવ્યો. દરેક ટાંકો તેને યાદ અપાવતો કે અપમાન નહીં જો માણસ હાર માનવાનું સ્વીકાર ન કરે. કાવેરીની સૌથી મોટી મૂડી ગામના નિવૃત્ત માસ્તર ઇબ્રાહિમ અંસારી હતા. તેમનું ઘર મસ્જિદની ગલીના વળાંક પર હતું, જ્યાં એક જૂની અલમારીમાં અખબારો, પત્રિકાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની ફાટેલી ચોપડીઓ રાખેલી હતી. માસ્તર સાહેબ કહેતા, "દીકરી, ઓફિસર બનવા માટે શહેરનો જન્મ નહીં પણ ન્યાયનો હૃદય જોઈએ." કાવેરી તેમની પાસેથી નકશો વાંચવો, નિબંધ લખવો અને સવાલોની અંદર છુપાયેલી નીતિ સમજવાનું શીખતી. તેમની પત્ની સકીના અમ્મા ચૂપચાપ તેના માટે ગોળવાળી ચા રાખી દેતી. ગામનો પ્રધાન રઘુવીર પાંડે સ્કૂલમાં નિરીક્ષણના દિવસે સ્કૂલે કુર્તો પહેરીને આવતો અને દિવાલો પર લખેલા નારા વાંચીને મુસ્કુરાતો. પણ કાવેરી જાણતી હતી કે શિષ્યવૃત્તિ યાદીમાંથી ગરીબ બાળકોના નામ કાપી નાખવામાં આવે છે અને રાશનની દુકાન પર અનાજ ઓછું તોલવામાં આવે છે. એક દિવસ તેણે તહેસીલમાં ફરિયાદ લખાવી. બાબુએ તેનો ચહેરો જોઈને પૂછ્યું, "તું કલેક્ટર છે કે શું?" કાવેરીએ માથું ઝુકાવીને કહ્યું, "હજી નહીં." તે જ ક્ષણે તેની અંદર એક શાંત આગ સળગી ઉઠી. 12મા પછી શહેરમાં જઈને ભણવું અશક્ય હતું, તેથી કાવેરીએ ઘરેથી તૈયારી શરૂ કરી. જૂના મોબાઈલમાં તૂટેલી સ્ક્રીન પર તે વ્યાખ્યાન સાંભળતી, પંચાયત ભવનની બંધ પડેલી લાઇબ્રેરીની ચાવી માંગતી અને ખેતરની મેળ પર બેસીને નોટ્સ યાદ કરતી. ઘણીવાર ભૂખ એટલી તીવ્ર લાગતી કે શબ્દો ઝાંખા પડી જતા, પણ આ ચૂપકેથી પોતાની થાળીનો હિસ્સો તેના વાટકામાં મૂકી દેતી. કાવેરી જાણતી હતી કે તેના દરેક ઉત્તરમાં માની અધૂરી રોટલી પણ સામેલ હશે. છઠ્ઠ પૂજાના દિવસે આખું ગામ ઘાટ પર ભેગું થયું હતું. સ્ત્રીઓ ભીની સાડીઓમાં સૂર્યને અર્ઘ્ય આપી રહી હતી અને ઢોલકના તાલે લોકગીતો તૈરી રહ્યા હતા. કાવેરીએ માને પાણીમાં ઉભેલી ધ્રુજતી જોઈ અને તેમના હાથમાંથી સૂપ પકડી લીધું. ગિરિજાએ ધીમેથી કહ્યું, "સૂરજદેવ પાસેથી મોટું વરદાન ન માંગતી દીકરી, બસ મન મજબૂત કરે." કાવેરીએ આંખો બંધ કરી લીધી. તેને લાગ્યું કે તેનું સપનું નોકરી નહીં, પણ તે હાથોનું સન્માન છે જે શ્રમથી ફાટી ગયા છે. પહેલીવાર જ્યારે તેણે સંઘ લોક સેવા આયોગની પ્રારંભિક પરીક્ષા આપી તો કેન્દ્ર વારાણસીમાં હતું. ટ્રેનનું ભાડું ભેગું કરવા માટે ગિરિજાએ પોતાના ચાંદીની પાતળી પાયલ વેચી દીધી. પરીક્ષામાંથી પાછી ફરતી વખતે કાવેરીએ માના પગની ખાલી એડીઓ જોઈ અને અંદર સુધી ધ્રુજી ગઈ. પરિણામ આવ્યું તો તે અસફળ હતી. ગામમાં કેટલાક લોકો બોલ્યા કે ગરીબની દીકરીએ આટલા ઊંચા સપના ન જોવા જોઈએ. કાવેરી તે રાત્રે ખૂબ રડી. પછી આંસુ લૂછીને ભૂલો ગણવા બેસી ગઈ. અસફળતાએ તેને તોડી નહીં પણ અંદરથી કઠોર અને કરુણામય બનાવી દીધી. તેણે સમજ્યું કે ફક્ત મહેનત નહીં
સાચી દિશા પણ જોઈએ. તે સવારે 4 વાગ્યે ઉઠતી, ગંગા કિનારે બેસીને અખબાર વાંચતી અને અઘરા શબ્દોનો અર્થ માટી પર લખતી. માસ્તર ઇબ્રાહીમે તેને ઉત્તર લેખનનો અભ્યાસ કરાવ્યો. ગિરિજા દર સોમવારે શિવલિંગ પર જળ ચડાવીને પાછી ફરતી અને દીકરીના માથે ભભૂત લગાવતી. ધર્મ, શ્રમ અને જ્ઞાન તેના નાના ઘરમાં ઝઘડા વિના સાથે રહેવા લાગ્યા. બીજા પ્રયાસમાં કાવેરીએ પ્રારંભિક પરીક્ષા પાર કરી લીધી. સોનબરસા ટોલામાં ખબર ફેલાતા જ બાળકો તેના ઘરની સામે ભેગા થઈ ગયા. કોઈએ પહેલી વાર ઝૂંપડીને ઉત્સુકતાથી જોઈ, દયાથી નહીં. પણ મુખ્ય પરીક્ષા મુશ્કેલ હતી. તે વર્ષે પૂરના કારણે ડાંગરનો પાક ડૂબી ગયો અને ગિરિજા બીમાર પડી ગઈ. કાવેરી હોસ્પિટલ, દવાખાનું અને ભણતર વચ્ચે તૂટતી રહી. ઘણી રાત તેને માની ખાંસી ગણતા વહીવટી નૈતિકતાના ઉત્તર યાદ કર્યા, જાણે જીવન પોતે જ પ્રશ્નપત્ર બની ગયું હોય. મુખ્ય પરીક્ષાના દિવસોમાં તે પ્રયાગરાજની સસ્તી ધર્મશાળામાં રોકાઈ. રૂમમાં બીજી 3 છોકરીઓ પણ હતી, પણ તેમની પાસે કોચિંગની નોટ્સ, નવી પેન અને પરિવારનો ભરોસો હતો. કાવેરી પાસે પિતાના શર્ટમાંથી બનેલો થેલો, માએ આપેલું તુલસી દળ અને માસ્તર સાહેબની સલાહ હતી. પરીક્ષા હોલમાં જ્યારે તેણે પહેલો નિબંધ ખોલ્યો, વિષય હતો વિકાસ અને ગરિમા, તેના હાથ ન ધ્રુજ્યા. તેણે પોતાના ગામની સ્ત્રીઓ, નાવિકો, મજૂરો અને ભૂખ્યા બાળકોને શબ્દોમાં ઉતારી દીધા. પરિણામ આવવામાં મહિનાઓ લાગ્યા. આ દરમિયાન ગામમાં તેના લગ્નની ચર્ચા તેજ થઈ ગઈ. ગિરિજાની જેઠાણીએ કહ્યું કે છોકરી જેટલું ભણશે તેટલું ઘર બગડશે. એક દૂરનો સંબંધ આવ્યો. છોકરો કરિયાણાની દુકાન ચલાવતો હતો અને શરત મૂકી કે લગ્ન પછી ચોપડીઓ છોડવી પડશે. ગિરિજાએ પહેલીવાર ઊંચા અવાજે કહ્યું, મારી દીકરીની ચોપડીઓ તેનું મોસાળપણ છે અને ભાગ્ય પણ. કાવેરીએ માને જોયા તો લાગ્યું કે વિધવાની ચૂપકીદી નીચે પહાડ છુપાયેલો હતો. જે દિવસે મુખ્ય પરીક્ષાનું પરિણામ આવ્યું, ગામમાં વીજળી નહોતી. માસ્તર ઇબ્રાહીમે પોતાના ભત્રીજાની દુકાન પર ઇન્ટરનેટ ખોલાવ્યું. યાદી ધીમે ધીમે સ્ક્રીન પર ઉતરી. કાવેરીનો રોલ નંબર દેખાતા જ માસ્તર સાહેબની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. ગિરિજાએ કશું ન સમજ્યું, બસ દીકરીનો ચહેરો વાંચ્યો અને તેને છાતી સરખી લગાવી દીધી. આસપાસ ઊભેલા લોકો સ્તબ્ધ હતા. તે જ લોકો જેમણે તેને નકામા સપના જોનારી છોકરી કહી હતી, હવે તેના નામનો ઉચ્ચાર સાવધાનીથી કરી રહ્યા હતા. ઇન્ટરવ્યુના બોલાવવાનો પત્ર આવ્યો તો ખુશીથી એક નવો ડર પણ આવ્યો. દિલ્હી દૂર હતું, ખર્ચ મોટો હતો અને પહેરવા માટે કાવેરી પાસે ફક્ત 2 સુતરાઉ સલવાર કમીઝ હતી. એકનો રંગ તડકાથી ઉડી ચૂક્યો હતો અને બીજી પર ડાઘ હતા. ગામની સ્ત્રીઓએ ભેગા મળીને તેના માટે આછા પીળા રંગનું કપડું ખરીદ્યું. સુકીના મમ્માએ સિલાઈ કરી અને ગિરિજાએ કિનારી પર વાદળી દોરી ટાંકી. કાવેરી તે કપડાને હાથમાં લઈને લાંબા સમય સુધી પિતાને યાદ કરતી રહી. પ્રસ્થાનથી એક રાત પહેલા સોનબરસા ગામમાં વિચિત્ર હલચલ હતી. બાળકોએ તેને કાગળ પર શુભેચ્છાઓ લખીને આપી. દૂધવાળાએ પૈસા વિના દૂધ આપ્યું અને મંદિરના પૂજારીએ પ્રસાદમાં તુલસી આપી. મસ્જિદમાંથી પાછા ફરતા માસ્ટર ઇબ્રાહીમે કહ્યું કે ઇન્સાનિયત સૌથી મોટો ધર્મ છે, તેને ક્યારેય છોડતી નહીં. કાવેરીએ બધાના પગ સ્પર્શ્યા. તેની અંદર ઉત્સાહ પણ હતો અને આ ડર પણ કે મોટા શહેરોમાં ગરીબોનો અવાજ ઘણીવાર દરવાજા સુધી પહોંચતા પહેલા જ થાકી જાય છે. ગિરિજાએ સવારે તેને સ્ટેશન છોડતા પહેલા પિતાની જૂની ઘડિયાળ આપી, જે વર્ષોથી બંધ હતી. ચાલે તો નથી, માએ કહ્યું, પણ તારા બાપુજીનો સમય તેમાં સૂતો છે. કાવેરીએ ઘડિયાળ પોતાના કાંડા પર બાંધી દીધી. તેણે માની ખાલી પાયલવાળી એડીઓને ફરી જોઈ અને મનોમન પ્રણ કર્યો કે તે પાછી ફરશે તો ફક્ત સફળ થઈને નહીં, પણ એવી વ્યવસ્થા બનાવવાની ઈચ્છા લઈને પાછી ફરશે જેમાં કોઈ માને દીકરીની પરીક્ષા માટે પોતાનું ઘરેણું ન વેચવું પડે. ટ્રેન છૂટતી વખતે ગિરિજાએ બારીમાંથી તેનો હાથ પકડી રાખ્યો. સીટી વાગી, ડબ્બો હાલ્યો અને હાથ ધીમે ધીમે છૂટી ગયો. કાવેરીએ આંચળથી આંખો લૂછી. સામેની સીટ પર બેઠેલા વેપારીએ તેના કપડાં અને થેલાને જોઈને ઉપેક્ષાથી મોં ફેરવી લીધું, પણ તેને હવે આવા ચહેરાઓથી ડર નહોતો લાગતો. બારીની બહાર ખેતરો પાછળ ભાગી રહ્યા હતા. તેને લાગ્યું કે તે ફક્ત દિલ્હી નથી જઈ રહી, પોતાના ગામની મૂક પીડાઓને અવાજ આપવા જઈ રહી છે. રાત ઘેરી બની તો ડબ્બાના નસકોરા બાળકોના રડવાનો અવાજ અને ચાવાળાઓની બૂમ મળીને એક બેસૂરો સંગીત બની ગયા. કાવેરીએ પોતાનું સીવેલું પીળું કપડું વારંવાર તપાસ્યું. તે કાલે નહીં, પરમ દિવસે ઇન્ટરવ્યુમાં પહેરવાનું હતું. તેણે સંવિધાનની પ્રસ્તાવના ધીમેથી દોહરાવી અને પિતાની બંધ ઘડિયાળ પર આંગળી ફેરવતી રહી. તેને ખબર નહોતી કે નિયતિ હજી તેની પરીક્ષા સમાપ્ત માનતી નથી. ઘણીવાર માણસની સૌથી મોટી પરીક્ષા પ્રશ્નપત્ર પર નહીં, પણ ભીડની આંખોમાં લખાયેલી હોય છે. ટ્રેન જ્યારે કાનપુરથી આગળ નીકળી ત્યારે જ આગળના ડબ્બામાં શોર થયો. એક ગર્ભવતી સ્ત્રી દર્દથી કણસી રહી હતી અને તેનો પતિ ગભરાઈને લોકોની મદદ માંગી રહ્યો હતો.
યાત્રીઓ તમાશો જોઈ રહ્યા હતા. કોઈ પોતાનો સામાન બચાવી રહ્યું હતું, કોઈ મોબાઈલથી વિડીયો બનાવી રહ્યું હતું. કાવેરી તરત ઊભી થઈ. તેણે સકીના અમ્મા પાસેથી શીખેલી ઘરગથ્થુ સમજ અને સ્કૂલની પ્રાથમિક સારવાર યાદ કરી. તે સ્ત્રી પાસે બેઠી પાણી માગ્યું, બારી ખોલવાની અને ટિકિટ નિરીક્ષકોની ડોક્ટર બોલાવવાની વિનંતી કરી. આગળના સ્ટેશન સુધી કાવેરી તે સ્ત્રીનો હાથ પકડી રહી. ડોક્ટર ચડ્યા, સ્થિતિ સંભાળી અને પરિવારે રડતા રડતા તેને આશીર્વાદ આપ્યા. જ્યારે તે પોતાની સીટ પર પાછી ફરી તો તેનો નાનો થેલો ખુલ્લો પડ્યો હતો. અંદર ચોપડીઓ હતી, પિતાની ઘડિયાળ હતી, પણ પીળું કપડું ગાયબ હતું. કદાચ ભીડમાં કોઈએ ઉઠાવી લીધું હતું, કદાચ નીચે પડીને ખોવાઈ ગયું હતું. કાવેરી થોડીવાર પથ્થરની જેમ બેસી રહી. તે કપડામાં ફક્ત દોરો નહીં, આખા ગામની આશા સિલાઈ હતી. દિલ્હી પહોંચવા સુધી તેણે કોઈની ફરિયાદ ન કરી. તેની પાસે ફરિયાદ લખાવવાનો સમય પણ નહોતો અને પ્રમાણ પણ નહીં. સ્ટેશનની ભીડમાં ઉતરતી વખતે તેના જૂના વાદળી સલવાર કમીઝની કિનારી ફાટી ગઈ, કારણ કે એક ફૂલીની લોખંડની ટ્રોલી તેમાંથી અટકાઈ ગઈ. તેણે કપડું શેકેલ્યું, આંખોમાં ખૂંચતા અપમાનને ગળી લીધું અને સ્ટેશનની બહાર આવી ગઈ. વિશાળ શહેર તેની તરફ જોતું પણ નહોતું. અહીં દરેક ચહેરો ઉતાવળમાં હતો, જાણે દુઃખોને ઓળખવાની ફુરસદ કોઈની પાસે ન હોય. કાવેરીએ પહાડગંજની એક સસ્તી ધર્મશાળામાં જગ્યા લીધી. રૂમની દિવાલ ભેજવાળી હતી અને પંખો અવાજ કરતો હતો. તેણે ફાટેલા કપડાને સોયથી જોડવાની કોશિશ કરી, પણ નિશાન સ્પષ્ટ દેખાતું હતું. ખિસ્સામાં બચેલા પૈસા ભોજન અને બસના ભાડા જેટલા જ હતા. અરીસામાં તેને પોતાને જોઈ તો ક્ષણભર લાગ્યું કે આખા દેશની વ્યવસ્થા તેની સામે ઊભી રહીને પૂછી રહી છે કે શું યોગ્યતાને કપડાનું પ્રમાણપત્ર જોઈએ. તેણે દીવો સળગાવ્યો અને ચૂપચાપ પિતાની ઘડિયાળ ઉતારીને સામે રાખી દીધી. તે રાત્રે ઊંઘ મોડેથી આવી. બહાર દિલ્હીની સડકો ચમકી રહી હતી. અંદર કાવેરીના મનમાં સોનબરસાનો અંધકાર અને માનો ચહેરો હતો. તેણે વિચાર્યું, જો કાલે લોકો હસશે તો હસવા દેશે, જો દરબાર રોકશે તો સમજાવશે, જો પ્રશ્નો મુશ્કેલ હશે તો ઉત્તર આપશે. તેની પાસે નવી પોશાક નહોતી, પણ ભૂખની ભાષા, પૂરની પીડા, વિધવાની ગરિમા અને ખેડૂતની તૂટેલી આશાઓ હતી. તેણે આંખો બંધ કરી અને અનુભવ્યું કે સત્ય ભલે ફાટેલું હોય, જૂઠથી વધુ ઉજળું હોય. સવાર થતાં પહેલા કાવેરી ઉઠી ગઈ. તેણે કપડા પર છેલ્લો ટાંકો લગાવ્યો, વાળને કસીને બાંધ્યા અને માએ આપેલું તુલસી દળ જીભ પર મૂક્યો. ધર્મશાળાના નાના મંદિરમાં પિત્તળની ઘંટડી હળવેથી વાગી રહી હતી. તેણે હાથ જોડીને કોઈ ચમત્કાર ન માંગ્યો, ફક્ત એટલું માંગ્યું કે અપમાનની ક્ષણમાં તેનું મન કઠોર ન થાય અને સફળતાની ક્ષણમાં અભિમાન ન આવે. બહાર આસમાન ધૂંધળું હતું, પણ અંદર ક્યાંક એક શાંત પ્રકાશ ફેલાઈ ચૂક્યો હતો. બસની બારીમાંથી તેણે દિલ્હીની પહોળી સડકો, ઊંચી ઇમારતો અને ચમકતી કારોને જોઈ. તેણે યાદ આવ્યું કે તેના ગામનો રસ્તો દરેક વરસાદમાં ધસી જાય છે અને પ્રસૂતા સ્ત્રીઓને ખાટલા પર ઊંચકીને હોસ્પિટલ લઈ જવી પડે છે. શહેરની સમૃદ્ધિ તેને આશ્ચર્યચકિત નહોતી કરી રહી, પણ સવાલ પૂછી રહી હતી કે દેશ એક જ છે તો રસ્તા આટલા અલગ કેમ છે? કાવેરીએ પોતાના ફાટેલા કિનારાને આંચળથી ઢાંક્યો અને મનમાં ઉત્તર આપ્યો કે કદાચ આ જ પ્રશ્ને તેને અહીં સુધી પહોંચાડી છે. જ્યારે તે ઇન્ટરવ્યૂ ભવનની બહાર ઉતરી, સૂરજ પૂરી રીતે નીકળ્યો પણ નહોતો. ગેટ પર ઊભેલા સુરક્ષાકર્મીએ પહેલાં તેના પત્રને જોયો, પછી કપડાને. તેની ભ્રમરોમાં સંદેહ હતો, પણ પત્ર અસલી હતો. અંદર જવાની પરવાનગી મળતા જ કાવેરીએ લાંબો શ્વાસ લીધો. વિશાળ પરિસરમાં લાગેલા અશોકના વૃક્ષો નીચે સ્વચ્છ પોશાકોમાં ઉમેદવારો ઊભા હતા. કોઈના હાથમાં મોંઘો ફોલ્ડર હતો, કોઈના ચહેરા પર કોચિંગનો આત્મવિશ્વાસ. કાવેરીએ પોતાની જૂની ફાઇલ છાતી સરસી લગાવી લીધી. હોલના દરવાજા સુધી પહોંચતા તેણે ઘણી નજરો ખૂંચી. કેટલેક વિચાર્યું કે સફાઈ કર્મચારી હશે, કેટલાકે હસી દબાવી, કેટલાકે ખુલ્લેઆમ જોયું. કાવેરીએ પગલાં ન રોક્યા. તેણે પિતાની હોડી યાદ આવી, જે દરેક યાત્રીને પાર પહોંચાડતી હતી. ભલે યાત્રી ધનવાન હોય કે નિર્ધન, તે જાણતી હતી કે નદી કપડાથી નાવિકની યોગ્યતા નથી માપતી. હોલની અંદર તેનું નામ પુકારવામાં હજી સમય હતો, પણ તેની અસલી પરીક્ષા કદાચ દરવાજા પર જ શરૂ થઈ ચૂકી હતી. હોલની અંદર ઠંડી હવા ચાલી રહી હતી, પણ કાવેરીના માથા પર પરસેવાની પાતળી પરત હતી. સામે લાગેલી ખુરશીઓ પર બેઠેલા ઉમેદવારો પોતાની નોટ્સ પલટાવી રહ્યા હતા. કોઈનો સૂટ બિલકુલ નવો હતો. કાવેરી ચૂપચાપ એક ખાલી ખૂણે પસંદ કર્યો અને બેસી ગઈ. તેના કપડાના ફાટેલા ભાગ પર કરવામાં આવેલો ટાંકો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પાસે બેઠેલી બે છોકરીઓ તેને ઉપરથી નીચે સુધી જોઈ અને પછી એકબીજા તરફ જોઈને મુસ્કરાઈ. કાવેરીએ તેમની તરફ ન જોયું. થોડી જ વારમાં એક ઊંચો યુવક ત્યાં આવ્યો. તેના હાથમાં ચામડાનો ફોલ્ડર હતો અને ચહેરા પર આત્મવિશ્વાસ વધુ અહંકાર. તેણે પોતાના ખુરશી ખેંચતા જોરથી કહ્યું કે આ વર્ષે સ્પર્ધાનું
સ્તર કદાચ ઓછું થઈ ગયું છે, કારણ કે હવે તો કોઈ પણ અહીં પહોંચી જાય છે. તેની વાત સાંભળીને કેટલાક લોકો હસી પડ્યા. કાવેરી સમજી ગઈ કે તીર કઈ દિશામાં છોડવામાં આવ્યું છે. તેણે માથું ઝુકાવીને પોતાની ફાઇલ ખોલી અને સંવિધાનની પ્રસ્તાવના વાંચવા લાગી, જાણે આસપાસના અવાજો તેનાથી ખૂબ દૂર હોય. આ દરમિયાન એક કર્મચારી ચા અને પાણી મૂકીને ગયો. ઉમેદવારો અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા કે કયા કોચિંગના પ્રશ્નો વધુ ઉપયોગી રહ્યા અને કયા સભ્યની સામે બેસવું મુશ્કેલ હોય છે. કાવેરી તે ચર્ચામાંથી લગભગ બહાર હતી. તેણે ન તો કોઈ મોંઘા કોચિંગનું નામ સાંભળ્યું હતું અને ન કોઈ વિશેષ રણનીતિ પર હજારો રૂપિયા ખર્ચ કર્યા હતા. તેની તૈયારી ખેતરો, પુસ્તકાલયના ધૂળભર્યા ખૂણાઓ અને રાતની ફાનસ નીચે થઈ હતી. તે જાણતી હતી કે તેની પાસે બતાવવા માટે સાધન નહીં, ફક્ત સમજ અને અનુભવ છે. થોડીવાર પછી હોલના બીજા ખૂણામાં હલચલ થઈ. સફાઈ કર્મચારી એક વૃદ્ધ મહિલા ફ્લોર પર પાણીનો ડબ્બો મૂકતી વખતે લપસી ગઈ. ડબ્બો ઊંધો વળી ગયો અને પાણી ચારેય તરફ ફેલાઈ ગયું. મહિલાના હાથમાંથી ઝાડુ છૂટી ગયું અને તે દર્દથી કણસી ઉઠી. ઘણા ઉમેદવારોએ ફક્ત ગરદન ફેરવીને જોયું, પછી પોતાના મોબાઈલ કે નોટ્સમાં વ્યસ્ત થઈ ગયા. કોઈએ કહ્યું કે કર્મચારીઓએ વધુ સાવધાન રહેવું જોઈએ. કોઈએ અસંતોષ વ્યક્ત કર્યો કે ફ્લોર ભીનો થવાથી બૂટ ખરાબ થઈ શકે છે. કાવેરી તરત ઊભી થઈ. તેણે કંઈ વિચાર્યા વિના વૃદ્ધ મહિલાને સહારો આપ્યો અને તેમને પાસેની ખુરશી સુધી પહોંચાડ્યા. પછી પોતે ઝૂકીને પડેલા ડબ્બાને સીધો કર્યો. તેના કપડાની કિનારી વધુ ભીંજાઈ ગઈ, પણ તેણે પરવા ન કરી. મહિલાની હથેળી છોલાઈ ગઈ હતી. કાવેરીએ પોતાના રૂમાલમાંથી લોહી લૂછ્યું અને પાણીની બોટલથી ઘા સાફ કર્યો. વૃદ્ધ મહિલાની આંખો ભરાઈ આવી. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું કે સવારથી કોઈએ તેમની સાથે આટલી નમ્રતાથી વાત નહોતી કરી. કાવેરીને આ ખબર નહોતી કે હોલના કાચવાળા દરવાજા પાછળ ઊભેલો એક વરિષ્ઠ અધિકારી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તે ઇન્ટરવ્યુ બોર્ડના સભ્યોમાંથી એક હતો અને ઉમેદવારોના વર્તનનું અવલોકન કરી રહ્યો હતો. તેણે કશું ન કહ્યું, ફક્ત શાંત ભાવથી બધું જોતો રહ્યો. તેના માટે આ દ્રશ્ય કોઈ ઉત્તર પુસ્તિકાથી વધુ મહત્વપૂર્ણ હતું. અવારનવાર લોકો વહીવટી સેવાને પદ સમજે છે, જ્યારે તે તેને ચરિત્રની પરીક્ષા માનતો હતો. સમય ધીમે ધીમે વીતતો ગયો અને એક પછી એક ઉમેદવારના નામ પુકારવામાં આવવા લાગ્યા, જે અંદર જતા તે બહાર પાછા ફરીને પોતાના અનુભવો શેર કરતા. કોઈ કહેતું કે પ્રશ્નો મુશ્કેલ હતા, કોઈ દાવો કરતું કે તેણે શાનદાર ઉત્તર આપ્યો. કાવેરી દરેક વખતે પોતાનું નામ સાંભળવાની રાહ જોતી, પછી બીજું નામ પુકારવામાં આવતું. રાહ જોવી ક્યારેક પરીક્ષાથી વધુ મુશ્કેલ હોય છે. આ દરમિયાન કેટલાક ઉમેદવારો હજી પણ તેને ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા, જાણે તે આ જગ્યાની નહીં પણ કોઈ બીજી દુનિયાની વ્યક્તિ હોય. બપોરની આસપાસ તેનું નામ પુકારવામાં આવ્યું. કાવેરીની અવાજ સાંભળતા જ તેની અંદર એક હળવો ધ્રુજારી દોડ્યો. તેણે પોતાની ફાઇલ ઉઠાવી, માનું સ્મરણ કર્યું અને ધીમે ધીમે દરવાજા તરફ વધી. હોલ અચાનક ખૂબ શાંત લાગવા લાગ્યો. કેટલાક લોકોની નજરો હજી પણ તેનો પીછો કરી રહી હતી. તે દરવાજાની સામે પહોંચી, પરવાનગી માંગી અને અંદર પ્રવેશ કરી ગઈ. રૂમમાં 5 સભ્યો બેઠા હતા. વચ્ચે અધ્યક્ષ, બંને બાજુ અન્ય સભ્યો. દિવાલ પર રાષ્ટ્રચિહ્ન ચમકી રહ્યું હતું. કાવેરીએ નમ્રતાથી અભિવાદન કર્યું. અધ્યક્ષે મુસ્કરાઈને બેસવાનો સંકેત આપ્યો. તેમના ચહેરા પર કઠોરતા નહીં પણ જિજ્ઞાસા હતી. શરૂઆતના પ્રશ્નો સામાન્ય હતા. તેનો વિષય, તેનો જિલ્લો, તેની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ. કાવેરીએ સ્પષ્ટ અને સંતુલિત ઉત્તર આપ્યા. ધીમે ધીમે વાતાવરણ સહજ થવા લાગ્યું. એક સભ્યએ પૂછ્યું કે ગંગા કિનારે વસેલા વિસ્તારોની સૌથી મોટી વહીવટી પડકાર શું છે? કાવેરીએ પૂર વ્યવસ્થાપન, વિસ્થાપન, શિક્ષણ અને સ્થાનિક આજીવિકા વચ્ચેના સંબંધને વિસ્તારથી સમજાવ્યો. ત્રીજા સભ્યએ પ્રશ્ન કર્યો કે જો મર્યાદિત સંસાધનોવાળા જિલ્લાની જવાબદારી તેને મળે તો તે શિક્ષણ સુધારવાની શરૂઆત ક્યાંથી કરશે? કાવેરીએ ઉત્તર આપ્યો કે કોઈ પણ નીતિની સફળતા ફક્ત ભાવનોથી નહીં પણ સમુદાયથી ભાગીદારીથી નક્કી થાય છે. તેણે પોતાના ગામના ઉદાહરણો આપ્યા, જ્યાં શિક્ષકની હાજરી કરતાં બાળકોનું શાળા સુધી પહોંચવું પડકાર હતું. તેના ઉત્તરમાં આંકડાઓ કરતાં અનુભવની સચ્ચાઈ હતી અને આ જ વાત સભ્યોનું ધ્યાન ખેંચી રહી હતી. થોડીવાર પછી એક સભ્યએ મુસ્કરાઈને પૂછ્યું, જો તમને વહીવટ અને કરુણામાંથી કોઈ એકને પસંદ કરવું પડે તો? રૂમમાં હળવી ખામોશી છવાઈ ગઈ. કાવેરીએ થોડી ક્ષણ વિચાર્યું અને પછી બોલી કે વહીવટ કરુણા વિના ફક્ત નિયમ બની જાય છે અને કરુણા વહીવટ વિના ફક્ત લાગણી. બંનેનું સંતુલન જ સુશાસન છે. તેણે કહ્યું કે ગરીબ નાગરિક સરકારને કાયદાની ચોપડીથી નહીં, પોતાના અનુભવથી ઓળખે છે. જો વ્યવસ્થા તેને સન્માન ન આપી શકે તો વિકાસ અધૂરો છે. અધ્યક્ષ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમણે બીજો પ્રશ્ન પૂછ્યો કે જીવનમાં મળેલી સૌથી મોટી શીખ શું છે? કાવેરીની સામે અચાનક પિતાનો ચહેરો, માની થાકેલી આંખો અને સોનબરસાની ગલીઓ તરી આવી.
તેણે શાંત સ્વરમાં કહ્યું કે સૌથી મોટી શીખ એ છે કે માણસની ગરિમા તેના વસ્ત્રો કે ધનથી માપી શકાતી નહીં. અનુભવ મુશ્કેલ હોઈ શકે છે, પણ તે કોઈ વ્યક્તિનું મૂલ્ય નક્કી નથી કરતો. રૂમમાં થોડી ક્ષણો સુધી કોઈ ન બોલ્યો. ત્યારે તે જ વરિષ્ઠ સભ્ય જેમણે બહારનું દ્રશ્ય જોયું હતું આગળ ઝૂક્યા. તેમણે પૂછ્યું કે આજે તે જે કપડામાં આવી છે, શું તેની પાછળ કોઈ કહાણી છે? પ્રશ્ન સાંભળતા જ કાવેરીની અંદર છુપાયેલું દર્દ હળવું જાગ્યું. તેણે પૂરી ઘટના જણાવી. ગામવાળાઓ દ્વારા અપાયેલું કપડું, ટ્રેનમાં ગર્ભવતી મહિલાની સહાયતા, સામાનનું ખોવાઈ જવું અને પછી ફાટેલું કપડું પહેરીને અહીં આવવાની વ્યવસ્થા. તેણે કોઈના પર આરોપ ન લગાવ્યો કે ન તો પોતાની પર દયા બતાવી. તેણે ફક્ત તથ્યો કહ્યા. તેની વાત સમાપ્ત થઈ તો રૂમમાં અસામાન્ય શાંતિ ફેલાઈ ગઈ. અધ્યક્ષે પોતાની આંગળીઓ મેજ પર રાખી અને થોડી ક્ષણ સુધી તેને જોતા રહ્યા. પછી તેમણે પૂછ્યું, જો તમને ખબર હોત કે મદદ કરવાથી તમારું નુકસાન થશે તો શું તમે તેમ છતાં તે મહિલાની મદદ કરશો? કાવેરીએ વિલંબ કર્યા વિના ઉત્તર આપ્યો, જી હા, કારણ કે તે સમયે તેના માટે મારું કપડું નહીં, તેનું જીવન વધુ મહત્વપૂર્ણ હતું. તેના સ્વરમાં નાટકીયતા નહોતી, ફક્ત સરળ શાંતિ હતું. સભ્યોના ચહેરા પર હળવી મુસ્કાન ઉભરી આવી. પ્રશ્નો આગળ વધતા ગયા. નૈતિક વહીવટ, મહિલા સશક્તિકરણ, ગ્રામીણ અવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, જળ સંરક્ષણ અને ડિજિટલ શાસન. કાવેરીએ તેને દરેક ઉત્તરમાં પુસ્તકીય જ્ઞાનની સાથે પોતાના અનુભવોને જોડ્યા. તેને અનુભવ થવા લાગ્યો કે હવે તે કોઈ પરીક્ષામાં નહીં, પણ પોતાના જીવનની કહાણી સમજાવી રહી છે. તેના શબ્દોમાં તે ગામ બોલી રહ્યું હતું, જેને અવારનવાર કોઈ સાંભળવા નથી માંગતું. લગભગ 40 મિનિટ પછી અધ્યક્ષે ફાઇલ બંધ કરી દીધી. તેમણે કહ્યું કે ઇન્ટરવ્યૂ સમાપ્ત થયો. કાવેરીએ બધાનો ધન્યવાદ કર્યો અને ઉઠવા લાગી. ત્યારે જ વરિષ્ઠ સભ્યએ તેને રોકીને કહ્યું કે બહાર જતી વખતે તે વૃદ્ધ સફાઈ કર્મચારીને અવશ્ય મળી લે. કાવેરી માથું હલાવ્યું. તેણે હજી પણ ખબર નહોતી કે તેના તે નાના વર્તને રૂમમાં બેઠેલા લોકો પર કેટલો ઊંડો પ્રભાવ છોડ્યો છે. જ્યારે તે બહાર નીકળી, ઘણા ઉમેદવારો ઉત્સુકતાથી તેના ચહેરાને વાંચવા લાગ્યા. કોઈએ પૂછ્યું કે અંદર શું પ્રશ્નો પૂછાયા. કોઈએ જાણવા ચાહ્યું કે ઇન્ટરવ્યૂ કેવો રહ્યો. કાવેરીએ ફક્ત એટલું કહ્યું કે વાતચીત સારી રહી. તે સીધી તે વૃદ્ધ મહિલા પાસે ગઈ, જેમની હથેળી હવે પટ્ટીથી ઢાંકેલી હતી. મહિલાએ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ભગવાન તેને ખૂબ ઊંચું સ્થાન આપશે. કાવેરી મુસ્કરાઈ. તેને પુરસ્કારથી નહીં, તે મુસ્કાનથી જરૂર હતી. સાંજ ઢળવા લાગી. ઇન્ટરવ્યૂ ભવનમાંથી બહાર નીકળતી વખતે તેણે એકવાર પાછળ ફરીને જોયું. વિશાળ ઇમારત સૂરજના છેલ્લા કિરણોમાં ચમકી રહી હતી. તેના કપડાં હજી પણ સાધારણ હતા, કિનારી હજી પણ ફાટેલી હતી અને ખિસ્સામાં પૈસા પણ ખૂબ ઓછા હતા. પણ તેની અંદર એક વિચિત્ર શાંતિ હતી. તેણે પોતાને કોઈનાથી ઓછી સાબિત કરવાની કોશિશ નહોતી કરી. તેણે ફક્ત પોતાના સત્યને છુપાવ્યું નહોતું. બીજી તરફ તે જ સાંજે બોર્ડના સભ્યો પોતાની નોટ્સ પર ચર્ચા કરી રહ્યા હતા. ઘણા ઉમેદવારોના ઉત્તર ઉત્કૃષ્ટ હતા, ઘણાના જ્ઞાનમાં ઊંડાઈ હતી, પણ કેટલાક નામ વારંવાર ચર્ચામાં પાછા આવી રહ્યા હતા. તેમાં એક નામ કાવેરી નિષાદનું પણ હતું. ફક્ત એટલે નહીં કે તે ગરીબ હતી, પણ એટલા માટે કે મુશ્કેલ પરિસ્થિતિઓએ તેને અંદર કડવાશ નહીં, પણ સંવેદનશીલતા પેદા કરી હતી. વહીવટમાં આવી સંવેદનશીલતા દુર્લભ હોય છે. દિલ્હીની રાત ફરી ઝગમગવા લાગી. ધર્મશાળા પાછી ફરીને કાવેરીને માને ફોન કર્યા. નેટવર્ક વારંવાર તૂટી રહ્યું હતું. તેણે ફક્ત એટલું કહ્યું કે ઇન્ટરવ્યૂ થઈ ગયો છે અને બધું બરાબર રહ્યું. બીજી તરફ ગિરિજાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેમણે પૂછ્યું કે ખાવાનું ખાધું કે નહીં. કાવેરી મુસ્કુરાઈ. તેને લાગ્યું કે દુનિયા ભલે જેટલી મોડી થઈ હોય, પણ એક માનો પહેલો પ્રશ્ન હંમેશા આ જ રહેશે કે રાત્રે તેને ઊંઘ વહેલી આવી ગઈ. ઘણા દિવસો પછી તેના મન પર કોઈ બોજ નહોતો. પરિણામ શું હશે તે તેના હાથમાં નહોતું. તેણે પોતાના તરફથી પૂરી ઈમાનદારીથી પ્રયાસ કર્યો હતો. બારીની બહાર શહેર જાગી રહ્યું હતું, પણ તેની અંદર પહેલીવાર ઊંડી શાંતિ ઉતરી રહી હતી. તેને ખબર નહોતી કે આવનારા કેટલાક અઠવાડિયા ફક્ત તેનું જીવન નહીં બદલે, પણ તે લોકોની વિચારસરણી પણ બદલી દેશે, જેમણે ક્યારેય તેના ફાટેલા કપડાને જોઈને તેનું મૂલ્ય નક્કી કર્યું હતું. દિલ્હીથી પાછા ફરતી વખતે કાવેરી પાસે પહેલા જેવી જ નાની પોટલી હતી, પણ તેના મનનો ભાર બદલાઈ ચૂક્યો હતો. ટ્રેનની બારીમાંથી બહાર ભાગતા ખેતરોને જોતા તે વારંવાર ઇન્ટરવ્યૂ રૂમની વાતો યાદ કરી રહી હતી. તેણે આ સમજાતું નહોતું કે તેણે સારું કર્યું કે સાધારણ. કેટલાક ઉત્તર તેણે સંતોષ આપી રહ્યા હતા, તો કેટલાક પ્રશ્નો એવા પણ હતા જેના વિશે તે વિચારતી રહી કે કદાચ તેમને વધુ સારી રીતે સમજાવી શકાત. પછી તેણે પોતાને રોકી. જે વીતી ચૂક્યું હતું તે હવે તેના અધિકારમાં નહોતું. સોનબરસા ગામમાં તેના પાછા ફરવાની ખબર પહેલા જ પહોંચી ચૂકી હતી. સ્ટેશન પર ગિરિજા, માસ્તર ઇબ્રાહિમ અને કેટલાક બાળકો તેની રાહ જોઈ રહ્યા હતા. કોઈ ફૂલોની માળા નહોતી લાવ્યું, કોઈ ઢોલ નહોતું વગાડ્યું, પણ જે આંખોમાં વિશ્વાસ હતો તે કોઈ સન્માન સમારોહથી ઓછો નહોતો. ગિરિજાએ દીકરીને જોતા જ તેનો
ચહેરો બંને હથેળીઓથી ભરી લીધો. તેમણે સૌથી વધુ ખુશી આ વાતની હતી કે તેમની દીકરી સુરક્ષિત પાછી ફરી હતી. બાકી બધું પછીની વાત હતી. દિવસો ફરી સામાન્ય થવા લાગ્યા. કાવેરી સવારે બાળકોને ભણાવતી, બપોરે માના કામમાં હાથ વહેંચાવતી અને સાંજે પુસ્તકો વાંચતી. પરિણામ આવવાના હજી સમય હતો. ગામના લોકો તેને વારંવાર પૂછતા કે હવે શું થશે. તે મુસ્કરાઈને કહેતી કે જે થવાનું હશે તે જ થશે. પણ રાતના સન્નાટામાં તે પણ મનુષ્ય હતી. ક્યારેક આશા તેની અંદર દીવા જેવી સળગતી તો ક્યારેક ભય આવીને તે જ્યોતને ડગમગાવી દેતો. રાહ જોવી ધીમે ધીમે તેના ધૈર્યની પરીક્ષા લેવા લાગી. આ દરમિયાન ગામમાં એક બીજી સમસ્યા ઊભી થઈ ગઈ. સરકારી રાશનની દુકાન. ઘણા પરિવારોને પૂરું અનાજ નહોતું મળી રહ્યું. લોકો ફરિયાદ કરતા પણ કોઈ સાંભળતું નહોતું. કાવેરીએ સંબંધિત દસ્તાવેજો જોવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકોએ તેને સમજાવ્યું કે પરિણામ આવે ત્યાં સુધી વિવાદોથી દૂર રહેવું જોઈએ, પણ તેના સ્વભાવમાં અન્યાય જોઈને ચૂપ રહેવું ક્યારેય સામેલ નહોતું. તેણે ગ્રામીણોની વાતોને વ્યવસ્થિત કરી અને સામૂહિક અરજી તૈયાર કરાવી. પહેલીવાર ગામના ગરીબ પરિવારોએ અનુભવ્યું કે તેમનો અવાજ પણ સંગઠિત થઈ શકે છે. રઘુવીર પાંડે, જે વર્ષોથી પોતાની પ્રભાવના કારણે પડકાર વિના કામ કરતો આવ્યો હતો, આ બધું જોઈને અસહજ થઈ ગયો. તેને લાગ્યું કે એક સાધારણ છોકરી ગામવાળાઓને તેની વિરુદ્ધ ભડકાવી રહી છે. તેણે કેટલાક લોકોની વચ્ચે અફવા ફેલાવવાની શરૂઆત કરી દીધી કે કાવેરી શહેરમાં જઈને બદલાઈ ગઈ છે અને હવે પોતાને ખૂબ મોટી સમજે છે. પણ ગામના ઘણા લોકો હવે તેને પહેલા કરતાં અલગ નજરથી જોતા હતા. તેમણે તેની મહેનત અને સંઘર્ષને નજીકથી જોયો હતો. અફવાઓની અસર એટલી ન થઈ જેટલી અપેક્ષા કરવામાં આવી હતી. એક સાંજે જ્યારે કાવેરી ગંગા કિનારે બેઠી હતી, માસ્તર ઇબ્રાહીમ તેની પાસે આવ્યા. તેમના હાથમાં જૂનું અખબાર હતું. તેમણે કહ્યું કે પરિણામ ભલે જે હોય તેણે પોતાની દિશા ન બદલવી જોઈએ. પછી તેમણે એક કહાણી સંભળાવી કે કેવી રીતે એક બીજ વર્ષો સુધી માટીની અંદર છુપાયેલું રહે છે, પણ યોગ્ય સમય આવતા વૃક્ષ બની જાય છે. કાવેરી ધ્યાનથી સાંભળતી રહી. તેને લાગ્યું કે જીવનમાં કેટલાક લોકો ફક્ત શિક્ષક નથી હોતા, તેઓ મુશ્કેલ સમયમાં આત્માને સાંભળનારા દીવા હોય છે. દિવસો વીતતા ગયા. આખરે તે સવાર પણ આવી ગઈ જેની રાહ હજારો ઉમેદવારો કરી રહ્યા હતા. પરિણામ જાહેર થવાનું હતું. આખા ગામમાં ઉત્સુકતા હતી. ઇન્ટરનેટની સુવિધા હજી પણ મર્યાદિત હતી, તેથી માસ્તર ઇબ્રાહીમ ફરી તે જ દુકાન પર ગયા જ્યાં પરિણામ જોઈ શકાતા હતા. કાવેરી ત્યાં જવામાં ખચકાતી હતી. તેને ડર હતો કે ક્યાંક આશા તૂટી ન જાય. ગિરિજાએ તેનો હાથ પકડીને કહ્યું કે સત્યથી ડરવું ન જોઈએ. પછી તે બંને ધીમે ધીમે દુકાન તરફ ચાલ્યા. દુકાનની સામે અસામાન્ય ભીડ હતી. બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા કોઈને કોઈ બહાને ત્યાં હાજર હતા. કોમ્પ્યુટરની સ્ક્રીન ખુલી નથી. યાદી લાંબી હતી અને નામ શોધવામાં સમય લાગી રહ્યો હતો. દરેક વીતતી ક્ષણની સાથે કાવેરીનું દિલ જોરથી ધડકવા લાગ્યું. અચાનક માસ્તર ઇબ્રાહીમની આંગળી સ્ક્રીન પર અટકી ગઈ. તેમની આંખો પહોળી થઈ ગઈ. થોડા સેકન્ડ સુધી જે કંઈ બોલી જ ન શક્યા. પછી તેમના હોઠ ધ્રુજ્યા અને તેમણે ધીમેથી કહ્યું, મળી ગયું. કાવેરીનું નામ મળી ગયું. ભીડના પહેલા સન્નાટો છવાયો. પછી જાણે એક સાથે ઘણા અવાજો ઉઠ્યા. પણ અસલી આશ્ચર્ય હજી બાકી હતું. કાવેરી ફક્ત પસંદ નહોતી થઈ, પણ તેને આખા દેશમાં અત્યંત ઊંચો રેન્ક મેળવ્યો હતો. દુકાનની બહાર ઉભેલા લોકોએ પહેલા વિશ્વાસ જ ન કર્યો. કોઈએ ફરી યાદી જોઈ, કોઈએ મોબાઈલમાં તપાસ કરી. દરેક જગ્યાએ તે જ પરિણામ હતું. કાવેરી નિષાદનું નામ ટોપના સફળ ઉમેદવારોમાં નોંધાયેલું હતું. ગિરિજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલવા માંગતી હતી પણ શબ્દો સાથ નહોતા આપી રહ્યા. કાવેરી પોતે થોડી ક્ષણો સુધી નિશ્ચલ ઊભી રહી. તેને લાગ્યું જાણે આસપાસના અવાજો ખૂબ દૂર ચાલ્યા ગયા હોય. તેને પોતાની પિતાની હોડી યાદ આવી, ફાનસની જ્યોત યાદ આવી, માની વેચેલી પાયલ યાદ આવી અને તે રાત યાદ આવી જ્યારે પહેલી સફળતા પછી તેણે ઓશિકામાં મોં છુપાવીને રડ્યું હતું. તે બધી સ્મૃતિઓએ મળીને તેની અંદર એવો જુવાળ ઊભો કર્યો કે તેની આંખો ભરાઈ આવી. તેણે ઝૂકીને માના પગ સ્પર્શ્યા. ગિરિજાએ તેને છાતી સરખે લગાવી લીધી. ખબર વીજળીની જેમ ફેલાઈ ગઈ. બીજા જ દિવસે સ્થાનિક સમાચાર પત્રોમાં તેની કહાણી છપાઈ ગઈ. પત્રકારો ગામમાં આવવા લાગ્યા. લોકો એ જાણવા માંગતા હતા કે એક ગરીબ નાવિકની દીકરીએ આટલો મુશ્કેલ માર્ગ કેવી રીતે પાર કર્યો. ઘણા સમાચારોમાં તેના ફાટેલા કપડાવાળી ઘટનાઓ પણ ઉલ્લેખ થયો. ધીમે ધીમે આ કહાણી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ગઈ. ટીવી ચેનલો પર ચર્ચા થવા લાગી કે પ્રતિભા અને ચારિત્ર્યને બાહ્ય રૂપથી આંકી ન શકાય. દિલ્હીમાં પણ કેટલાક લોકોએ તેને ઓળખી લીધી. ઇન્ટરવ્યૂવાળા દિવસે હોલમાં હાજર ઘણા ઉમેદવારોએ સમાચાર જોઈને તેનું નામ યાદ કર્યું. તેમાં તે યુવક પણ હતો જેણે કટાક્ષ કર્યો હતો કે હવે કોઈ પણ અહીં પહોંચી જાય છે. જ્યારે તેણે પરિણામ જોયું તો લાંબા સમય સુધી સ્ક્રીનને ઘૂરતો રહી
રહી ગયો. તેણે પહેલીવાર અહેસાસ થયો કે તેણે કોઈ વ્યક્તિને તેના વસ્ત્રોના આધારે આંકી હતી. તેની પોતાની રેન્ક પણ સારી હતી, પણ તેની અંદર એક વિચિત્ર ગ્લાનિ જન્મ લઈ ચૂકી હતી. થોડા અઠવાડિયા પછી સંઘ લોક સેવા આયોગ દ્વારા આયોજિત એક ઔપચારિક કાર્યક્રમમાં સફળ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા. કાવેરી પણ ત્યાં પહોંચી. આ વખતે તેના કપડાં સ્વચ્છ અને સલીકાદાર હતા, પણ તેમાં દેખાડો નહોતો. કાર્યક્રમ દરમિયાન તે જ વરિષ્ઠ સભ્ય તેને મળ્યા, જેમણે ઇન્ટરવ્યૂના દિવસે તેને જોયો હતો. તેમણે મુસ્કરાઈને કહ્યું કે તેમણે તેના ઉત્તર યાદ છે. પછી તેમણે જણાવ્યું કે હોલમાં ઘાયલ થયેલી વૃદ્ધ મહિલાની સહાયતા કરવાની ઘટના પણ બોર્ડના ઘણા સભ્યોએ નોટ કરી હતી. ખૂબ જ નમ્રતાથી કાવેરીએ કહ્યું કે તેણે ફક્ત એક માણસને મદદ કરી હતી. સભ્યએ જવાબ આપ્યો કે વહીવટી સેવામાં ઘણીવાર નિર્ણયો જ્ઞાનથી નહીં, પરંતુ સંવેદનશીલતાથી જન્મે છે. પછી તેમણે કહ્યું કે પરીક્ષા ફક્ત પ્રશ્નોથી નથી હોતી, પરંતુ ચારિત્રની પણ હોય છે. કાવેરીએ તેમની વાત ધ્યાનથી સાંભળી. તેણે લાગ્યું કે તેના જીવનના સૌથી મુશ્કેલ અનુભવો કદાચ તે જ કારણોસર મૂલ્યવાન બન્યા, કારણ કે તેણે તેને કઠોર નહીં પણ માનવીય બનાવી દીધા. બીજી તરફ સોનબરસા ગામમાં પરિવર્તનની હવા ફૂંકાવા લાગી હતી. જે લોકો ક્યારેય પોતાની દીકરીઓના વહેલા લગ્ન માટે તૈયાર થતા હતા, તે હવે તેમને ભણાવવાની વાત કરવા લાગ્યા હતા. સ્કૂલમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધવા લાગી. માસ્ટર ઇબ્રાહિમે સ્મિત કરીને કહ્યું કે એક છોકરીની સફળતાએ તે કરી બતાવ્યું જે વર્ષોના ભાષણો ન કરી શક્યા. કાવેરી જ્યારે પણ ગામ પાછી ફરતી, બાળકોએ તેની આસપાસ ઘેરાઈ જતા અને તેની પાસેથી મોટા સપના જોવાની વાતો પૂછતા. એક દિવસ તે જ વૃદ્ધ સફાઈ કર્મચારી, જેમની તેણે દિલ્હીમાં મદદ કરી હતી, તેને મળવા આવ્યા. તેઓ આયોગ ભવનમાં વર્ષોથી કામ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમના પરિવારમાં કોઈએ ક્યારેય સ્કૂલ પણ પૂરી કરી નહોતી, પણ હવે તેમની પોતરી ભણવા માંગે છે. તેમણે કહ્યું કે કાવેરીની વાર્તા સાંભળીને બાળકોનું મન બદલાઈ ગયું. કાવેરીએ તે બાળકી માટે કેટલીક પુસ્તકો મોકલવાનું વચન આપ્યું. તેણે અનુભવ થયો કે પ્રેરણા ઘણીવાર અણદેખા રસ્તાઓ પરથી મુસાફરી કરે છે. સમય જતાં તાલીમનો સમય નજીક આવવા લાગ્યો. દેશના અલગ અલગ ભાગોમાંથી પસંદ કરાયેલા અધિકારીઓ એક નવી યાત્રાની તૈયારી કરી રહ્યા હતા. કાવેરી પણ તેમાં સામેલ હતી, પણ તેણે પોતે જ એક વચન લીધું કે પદ તેની ઓળખ નહીં બને. તે એવા લોકોને ક્યારેય નહીં ભૂલે જેના કારણે તે અહીં સુધી પહોંચી હતી. માતાની પાયલ, પિતાની હોડી, માસ્ટર ઇબ્રાહિમની પુસ્તકો અને ગામની ધૂળ, આ બધું તેની સફળતાનો પાયો હતા. તાલીમ પર જવાના એક રાત પહેલા તે ફરી ગંગા કિનારે ગઈ. નદી શાંત હતી. ચાંદની રોશની પાણી પર પથરાયેલી હતી. તેણે લાંબા સમય સુધી વહેતા જળને જોયું. તેણે લાગ્યું કે જીવન પણ નદી જેવું છે. ક્યારેક તે બધું છીનવી લે છે, ક્યારેક અમૂલ્ય ભેટ આપી દે છે, પણ જે વ્યક્તિ વહેણ સામે લડવાને બદલે દિશા સમજી લે છે, તે અંતે કિનારો પામી જ લે છે. કાવેરીએ હાથ જોડીને મૌન પ્રાર્થના કરી. તેના મનમાં હવે કોઈ બદલો લેવાની ભાવના નહોતી. તેમણે તેનો ઉપહાસ કર્યો હતો, તેમના માટે પણ નહીં, જે તે જાણતી હતી કે અજ્ઞાન અને અહંકાર ઘણીવાર મનુષ્યને બીજાનું મૂલ્ય સમજાવી રોકી દે છે. જો તે પોતે કડવાશ રાખી લેતી તો તેની બધી શિક્ષણ અધૂરી રહી જાત. તેથી તેણે ક્ષમાને પસંદ કરી. આજ તેની સૌથી મોટી જીત હતી. દૂર ક્યાંક મંદિરની ઘંટડી વાગી. ગંગાનું જળ ધીમે ધીમે વહેતું રહ્યું. કાવેરીએ આકાશ તરફ જોયું અને સ્મિત કર્યું. તેની યાત્રા હજી શરૂ થઈ હતી. હવે તેની સામે ફક્ત વ્યક્તિગત સફળતા નહીં, પણ લાખો લોકોના જીવન સાથે જોડાયેલા આ નિર્ણયની દુનિયા હતી. તેને તૈયાર હતી, પોતાના ભૂતકાળને સાથે લઈને, પણ તેને બંધાઈને નહીં. તાલીમ માટે મસૂરી જતા પહેલા કાવેરીએ ઘણા ઔપચારિક કાર્યક્રમોમાં ભાગ લેવો પડ્યો. હવે લોકો તેને સન્માનથી બોલાવતા, મંચો પર બેસાડતા અને તેની વાર્તા સાંભળવા માંગતા. પણ દર વખતે જ જ્યારે કોઈ તેને અસાધારણ કહેતું, ત્યારે તેને પોતાની માતાની નમેલી કમર યાદ આવતી હતી. તેને લાગતું કે જો કોઈને સન્માન મળવું જોઈએ તો સૌથી પહેલા તે હાથોને મળવું જોઈએ, જેમણે ભૂખ્યા રહીને પણ તેના માટે રોટલી બચાવી હતી. પ્રસિદ્ધિ તેમના જીવનમાં આવી હતી, પણ તેને પોતાના ભીતર જગ્યા ન આપી. મસૂરીની પહાડીઓ પર સ્થિત તાલીમ અકાદમી તેના માટે બિલકુલ નવી દુનિયા હતી. દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા યુવા અધિકારીઓ ત્યાં હાજર હતા. કોઈ મોટા ઉદ્યોગપતિ દીકરો હતો, કોઈ વરિષ્ઠ અધિકારીની દીકરી, તો કોઈ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી ભણીને આવ્યું હતું. શરૂઆતના દિવસોમાં કાવેરી ચૂપ રહેતી હતી. તે બધાને જોતી, સમજતી અને શીખતી. ઘણા તાલીમાર્થીઓ તેની સંઘર્ષની વાર્તા પહેલેથી જ સાંભળી ચૂક્યા હતા, તેથી તેઓ પોતાની પ્રભાવિત હતા. પણ કાવેરી ઈચ્છતી હતી કે લોકો તેને તેની વર્તમાન ક્ષમતાથી ઓળખે, ફક્ત તેના ભૂતકાળથી નહીં. તાલીમ દરમિયાન પ્રશાસન, કાયદો, અર્થવ્યવસ્થા અને નીતિ નિર્માણ પર વિસ્તૃત અધ્યયન કરવામાં આવ્યું.
કાવેરી દરેક વિષયને ગંભીરતાથી શીખતી. જ્યારે ગ્રામીણ વિકાસ કે સામાજિક ન્યાય પર ચર્ચા થતી તો તેના અનુભવો ક્લાસને જીવંત બનાવી દેતા. ઘણીવાર પ્રાસંગિક પણ તેને વધારાના પ્રશ્નો પૂછતા. તેને અહેસાસ થયો કે તે મુશ્કેલીઓ તેને જીવનભર સાફ સમજતી રહી. તે જ હવે તેની સૌથી મોટી શક્તિ બની રહી હતી. જે લોકોએ ગરીબીની ફક્ત આંકડાઓમાં વાંચી હતી તેણે તેને જીવી હતી. એક દિવસ અકાદમીમાં સામુદાયિક નેતૃત્વ પર વિશેષ સત્ર આયોજિત કરવામાં આવ્યું. સહભાગીઓએ પૂછવામાં આવ્યું કે એક સારો પ્રશાસક કયા ગુણોથી ઓળખાય છે. ઘણા જવાબો આવ્યા: નિર્ણય ક્ષમતા, અનુશાસન, જ્ઞાન, નિષ્પક્ષતા. જ્યારે કાવેરીનો વારો આવ્યો તેણે કહ્યું કે સૌથી મોટો ગુણ છે કે કોઈ અજાણ્યા વ્યક્તિના દર્દને પણ પોતાનું માની લેવું. રૂમમાં થોડા ક્ષણો સુધી શાંતિ ફેલાઈ ગઈ. તેના શબ્દો સરળ હતા પણ તેના જીવનની ગહેરાઈ હતી. પ્રશંસકે સ્મિત કરીને કહ્યું કે આજ સંવેદનશીલતા પ્રશાસનને માનવ બનાવે છે. મહિનાઓની તાલીમ પૂરી થઈ અને અંતે નિમણૂકોની ઘોષણા થઈ. કાવેરીને મધ્યપ્રદેશના એક પછાત આદિવાસી જિલ્લામાં સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી. ઘણા લોકોએ કહ્યું કે આ ક્ષેત્ર મુશ્કેલ છે, જ્યાં રસ્તાઓ અધૂરા હતા, સ્કૂલોની સ્થિતિ ખરાબ હતી અને સ્વાસ્થ્ય સુવિધાઓ સીમિત હતી. પણ કાવેરીએ તેને પડકાર નહીં, અવસર માન્યો. તેણે યાદ આવ્યું કે એક સમયે તેના પોતાના ગામને પણ લોકો પછાત કહીને ભૂલી જતા હતા. હવે તેને એવો ક્ષેત્ર માટે કામ કરવાનો અવસર મળ્યો હતો જેને ઘણીવાર નીતિઓમાં તો જગ્યા મળતી હતી પણ પ્રાથમિકતા નહીં. જિલ્લામાં પહોંચ્યાના કેટલાક સપ્તાહ પછી જ તેને વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો. ઘણા ગામોમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર હતી. સ્કૂલોમાં શિક્ષકો નિયમિત નહોતા આવતા. કેટલીક યોજનાઓના પૈસા કાગળોમાં ખર્ચ થયેલા બતાવવામાં આવ્યા હતા પણ જમીન પર તેનો કોઈ પુરાવો નહોતો. કાવેરીએ ઓફિસમાં બેસીને રિપોર્ટ વાંચવાના બદલે પોતે ગામોની મુલાકાત લેવાનું શરૂ કર્યું. તે જાણ કર્યા વિના પહોંચતી અને લોકો સાથે સીધી વાત કરતી. ધીમે ધીમે તેને સમજવા લાગ્યું કે સમસ્યા ફક્ત સંસાધનોથી નહીં પણ જવાબદેહીની પણ છે. એક દિવસ તે પહાડી વિસ્તારના એક નાના ગામમાં ગઈ. ત્યાંથી મહિલાઓને રોજ ઘણા કિલોમીટર દૂરથી પાણી લાવવું પડતું હતું. તેમણે જણાવ્યું કે વર્ષોથી પાઇપલાઇન યોજના મંજૂર હોવા છતાં કામ અધૂરું પડ્યું છે. કાવેરીએ તાત્કાલિક દસ્તાવેજો મંગાવ્યા. તપાસમાં ખબર પડી કે ફંડ રિલીઝ થઈ ચૂક્યું હતું પણ નિર્માણ પૂરું થયું નહોતું. સંબંધિત અધિકારીઓએ બહાના બનાવવાની કોશિશ કરી પણ આ વખતે મામલો કોઈ એવી વ્યક્તિ સામે હતો જેણે પોતે અભાવ જોયો હતો. તેણે સ્પષ્ટ આદેશ આપ્યા અને સમયબદ્ધ કાર્યવાહી શરૂ કરાવી. કેટલાક મહિનાઓના પરિણામ દેખાવા લાગ્યા. ઘણી બંધ પડેલી યોજનાઓ ફરી સક્રિય થઈ. સ્કૂલોમાં હાજરી વધારવા માટે સ્થાનિક સમુદાયોને જોડવામાં આવ્યા. સ્વાસ્થ્ય શિબિરો નિયમિત થવા લાગ્યા. લોકો આશ્ચર્યચકિત હતા કે એક યુવા અધિકારી આટલે દૂર સુધી પોતે કેમ જાય છે. પણ કાવેરી જાણતી હતી કે ઓફિસની બારીમાંથી દેખાતો જિલ્લો અને વાસ્તવિક જિલ્લા બે અલગ અલગ વસ્તુઓ હોય છે. તેને ફાઇલો કરતા લોકોની આંખો પર વધુ ભરોસો હતો. આજ દરમિયાન એક સમાચાર તેના સુધી પહોંચ્યો. તેણે થોડા ક્ષણો માટે ભૂતકાળમાં પાછી લાવી દીધી. તે જ યુવક જેણે ઇન્ટરવ્યૂના દિવસે તેની મજાક ઉડાવી હતી હવે એક ગંભીર સમસ્યામાં ફસાયેલો હતો. તેનું નામ આદિત્ય મલ્હોત્રા હતું. તે પણ વહીવટી સેવામાં પસંદ થયો હતો પણ તેના પિતાનો વ્યવસાય અચાનક ભારે નુકસાનમાં ગયો. પરિવાર દેવામાં ડૂબી ગયો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી ગઈ. આદિત્ય માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. આ વાત કાવેરી સુધી એક સામાન્ય પરિચિત દ્વારા પહોંચી. કેટલાક લોકોએ કહ્યું કે આ કર્મનું પરિણામ છે. કેટલાક યાદ અપાવ્યું કે તેણે ક્યારેય કાવેરીનું અપમાન કર્યું હતું પણ કાવેરીએ આવું ન વિચાર્યું. તેણે ફક્ત એટલું યાદ હતું કે એક સમય તે પોતે પણ સંઘર્ષમાં હતી અને જો લોકોએ તેનો હાથ ન પકડ્યો હોત તો કદાચ તે અહીં સુધી ન પહોંચી હોત. તેણે આદિત્યનો સંપર્ક કર્યો. પહેલાં તો તે સંકોચ કરતો રહ્યો પછી ધીમે ધીમે વાતચીત શરૂ થઈ. કાવેરીએ તેને સલાહ આપી કે મુશ્કેલ સમયને એકલા સહન કરવાથી કોશિશ ન કરે. જ્યારે આદિત્યએ તેને પૂછ્યું કે તેણે તેની સાથે બનેલા જૂની ઘટનાને કેવી રીતે ભૂલાવી દીધી તો કાવેરી થોડી ક્ષણ ચૂપ રહી. પછી તેણે કહ્યું કે અપમાનનો પકડી રાખવું એવું છે જેમ કોઈ સળગતો કોલસો હાથમાં રાખીને બીજાને બાળવાની રાહ જુઓ. સૌથી પહેલા પોતાનો હાથ બળી જાય છે. આદિત્ય લાંબા સમય સુધી કંઈ ન બોલ્યો. કદાચ પહેલીવાર તેણે સમજાયું કે વાસ્તવિક શક્તિ પદ કે પ્રતિષ્ઠા નહીં પણ ક્ષમામાં હોય છે. બીજી તરફ સોનબરસા ગામમાં પણ બદલાઈ રહ્યું હતું. કાવેરીએ તેના પહેલા મોટા પગારમાંથી ગામમાં એક પુસ્તકાલય સ્થાપિત કરાવવાનો નિર્ણય લીધો. તેણે તેનું નામ પોતાના પિતા માધવના નામ પર રાખ્યું. આ કોઈ ભવ્ય ભવન નહોતું પણ તેના સેંકડો પુસ્તકો હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની સામગ્રી, બાળકોની વાર્તાઓ, વિજ્ઞાન, ઇતિહાસ અને સાહિત્ય બધું ધીમે ધીમે ત્યાં આવવા લાગ્યું. ઉદ્ઘાટનના દિવસે
ગામના ઘણા વૃદ્ધોની આંખોમાં આંસુ હતા. તેમણે વિશ્વાસ નહોતો થયો કે ક્યારેક ફાનસના પ્રકાશમાં ભણતી છોકરી આજે બીજાઓ માટે જ્ઞાનનું ઘર બનાવી રહી છે. ગિરિજા હવે પહેલાની જેમ કામ નહોતી કરતી. ગામના લોકો તેમનું ખૂબ સન્માન કરતા હતા, પણ તેમણે પોતાની સાદગી ન છોડી. તેઓ આજે પણ મંદિર જતી, લોકોની મદદ કરતી અને દરેક સફળતાનો શ્રેય ભગવાન તથા મહેનતને આપતી. જ્યારે કોઈ તેમને પૂછતું કે તેમણે આટલી મોટી અધિકારીની માતા હોવા છતાં આટલું સાધારણ જીવન કેમ પસંદ કર્યું, તો તેઓ સ્મિત કરીને કહેતી કે વૃક્ષ ભલે ગમે તેટલું ઊંચું થઈ જાય, મૂળિયા માટીમાં જ રહે છે. સમયની સાથે કાવેરીની કાર્યશૈલીની ચર્ચા રાજ્ય સ્તર પર થવા લાગી. તેણે ઘણા મંચો પર બોલાવવામાં આવી. તેના કામની પ્રશંસા થઈ, પણ દરેક ઉપલબ્ધિ પછી તે પોતાને એક જ પ્રશ્ન પૂછતી, શું જે લોકો પોતે તે કામ કરી રહી છે તેમના જીવનમાં વાસ્તવિક પરિવર્તન આવી રહ્યું છે? જો જવાબ હા હોય તો જ તેને સંતોષ મળતો. પુરસ્કાર અને સમાચાર તેના માટે ગૌણ હતા. તેના સૌથી મોટું સન્માન ત્યારે થતું જ્યારે કોઈ ગ્રામીણ કહેતો કે હવે તેની દીકરી સ્કૂલે જઈ રહી છે, તેના ઘર સુધી પાણી પહોંચી રહ્યું છે. 1 વર્ષ પછી તે પોતાના પુસ્તકાલયના વાર્ષિક ઉત્સવમાં સોનબરસા પાછી ફરી. ત્યાં બાળકોના ભીડ હતી. એક નાની છોકરીએ મંચ પર આવીને કહ્યું કે તે પણ એક દિવસ વહીવટી અધિકારી બનવા માંગે છે. કાવેરીએ તેની આંખોમાં તે જ ચમક જોઈ જે ક્યારેક તેની પોતાની આંખોમાં હતી. તે ક્ષણે તેને લાગ્યું કે સંઘર્ષની સૌથી મોટી જીત વ્યક્તિગત સફળતા નહીં, પણ બીજાના ભીતર આશા જગાવવાની છે. સાંજે કાર્યક્રમ સમાપ્ત થયા પછી તે એકલી પુસ્તકાલય સામે ઊભી હતી. સૂર્યાસ્તની સોનેરી રોશની દિવાલો પર પડી રહી હતી. અંદર બાળકો પુસ્તકો વાંચી રહ્યા હતા. દૂર મંદિરની ઘંટડીઓ વાગી રહી હતી અને ગંગાની હવા વહી રહી હતી. તેણે ધીમેથી આંખો બંધ કરી. તેને લાગ્યું કે તેના પિતા ક્યાંક આ બધું જોઈ રહ્યા હતા. તેની યાત્રા હજી સમાપ્ત થઈ નહોતી. આગળ વધુ પડકારો હતા અને વધુ મુશ્કેલ નિર્ણયો હતા, પણ હવે તેની પાસે અનુભવ, વિશ્વાસ અને ઉદ્દેશ્ય હતો. તેણે જીવનમાંથી એ શીખ્યું હતું કે ગરીબી મનુષ્યને નાનો નથી બનાવતી, પણ સમાજની વિચારસરણી તેનો નાનો બનાવવાની કોશિશ કરે છે. જો કોઈ તે વિચારસરણીને પડકાર આપી શકે તો પરિવર્તન શક્ય છે. તે રાત્રે સોનબરસામાં આકાશમાં અગણિત તારાઓ ચમકી રહ્યા હતા. કાવેરીએ તેમને જોતા મનોમન પ્રણ લીધું કે તે બાળક માટે કામ કરશે જેને દુનિયાએ ક્યારેક ઓછો આંક્યો હોય, કારણ કે તે જાણતી હતી કે ક્યારેક સૌથી ઉજળી રોશની ત્યાંથી જ નીકળે છે જ્યાં લોકો ફક્ત અંધારું જોવાની આદતવાળા હોય છે. કાવેરીના વહીવટી જીવનનું બીજું વર્ષ શરૂ થઈ ચૂક્યું હતું. હવે તેના જિલ્લામાંથી ઘણી યોજનાઓના પરિણામો દેખાવા લાગ્યા હતા. તે ગામોમાં ક્યારેક ઉનાળાના દિવસોમાં પાણી માટે ઝઘડા થતા હતા, ત્યાં હવે નવા જળ સ્ત્રોતનું નિર્માણ થઈ ચૂક્યું હતું. ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા પહેલા કરતાં બમણી થઈ ગઈ હતી. સ્વાસ્થ્ય કેન્દ્રોમાં દવાઓની ઉપલબ્ધતા સુધરી હતી. લોકો તેના કામની ચર્ચા કરતા હતા, પણ કાવેરી જાણતી હતી કે પરિવર્તન કોઈ મંજિલ નહીં, પણ સતત ચાલતી પ્રક્રિયા છે. એક સફળતા પછી બીજી જવાબદારી તેની રાહ જોઈ રહી હતી. એક દિવસ રાજ્ય સરકારની સમીક્ષા બેઠકમાં જિલ્લાના કાર્યોની રજૂઆત કરવામાં આવી. વરિષ્ઠ અધિકારીઓએ આંકડાઓની પ્રશંસા કરી, પણ કાવેરીએ રજૂઆતના અંતમાં ફક્ત એક તસવીર બતાવી. તસવીરમાં કેટલાક બાળકો નવા પુસ્તકો લઈને સ્મિત કરી રહ્યા હતા. તેણે કહ્યું કે કોઈ પણ નીતિની સફળતાનો અસલી પુરાવો આ જ છે. જો બાળકો સારા ભવિષ્યની કલ્પના કરી શકે છે તો જ પ્રશાસન સફળ છે. બેઠકમાં થોડા ક્ષણોની શાંતિ છવાઈ ગઈ. પછી તાળીઓ વાગી, પણ કાવેરીના મનમાં ફક્ત સોનબરસાના બાળકોના ચહેરા હતા. આજ દરમિયાન એક અણધાર્યું સંકટ સામે આવ્યું. જિલ્લાના દૂરના વિસ્તારોમાં ભયંકર વરસાદ થયો અને ઘણા ગામો પરથી પ્રભાવિત થયા. રસ્તાઓ તૂટી ગયા, ઘરોમાં પાણી ભરાઈ ગયું અને લોકોના સંપર્ક બાહ્ય દુનિયાથી કપાઈ જવા લાગ્યા. આપદા નિયંત્રણ કક્ષ સક્રિય કરી દેવામાં આવ્યો. ઘણા અધિકારીઓ ફક્ત રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા, પણ કાવેરી પોતે રાહત કાર્યોની દેખરેખ માટે નીકળી પડી હતી. તેણે પોતાના પિતાની યાદ આવી રહી હતી. તે એક પૂરમાં લોકોની સહાયતા કરતા હંમેશા માટે ચાલ્યા ગયા હતા. ઓડિયો ટ્રેક્ટર અને અસ્થાયી પુલોથી મદદથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવવા લાગી. કાવેરી ઘણા દિવસો સુધી માંડ જ બરાબર સૂઈ શકી. તે ક્યારેક રાહત શિબિરોમાં હોય, ક્યારેક હોસ્પિટલમાં અને ક્યારેક નિયંત્રણ કક્ષમાં. એક રાત્રે એક વૃદ્ધ મહિલાએ તેનો હાથ પકડીને કહ્યું કે પ્રશાસન પહેલીવાર આટલું જલ્દી તેમની સહાયતા માટે પહોંચ્યું છે. તે વાક્યને તેની બધી થાક ઓછી કરી દીધી. તેણે લાગ્યું કે વર્ષો પહેલા તેના પિતાની અધૂરી સેવા ક્યાંક ને ક્યાંક તેના માધ્યમથી આગળ વધી રહી છે. પૂરનું સંકટ ધીમે ધીમે ઓછું થયું. નુકસાન મોટું હતું, પણ રાહત કાર્ય સમયસર થવાને કારણે ઘણા જીવ બચી ગયા.
રાજ્ય સ્તર પર તેની ટીમની પ્રશંસા થઈ, પણ કાવેરીએ જાહેર રીતે કહ્યું કે શ્રેય તે કર્મચારીઓ, સ્વયંસેવકો અને ગ્રામીણોને મળવો જોઈએ જેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં એકબીજાનો સાથ આપ્યો. તેણે હંમેશા લાગતું હતું કે નેતૃત્વ અર્થ સામે ઊભા રહીને પ્રશંસા લેવી નહીં, પણ પાછળ ઊભા રહીને બીજાઓને આગળ વધારવા છે. બીજી તરફ આદિત્ય મલ્હોત્રાનું જીવન પણ ધીમે ધીમે સંભળવા લાગ્યું હતું. તેણે મુશ્કેલ સમયમાંથી ઘણું બધું શીખ્યું. એક દિવસ તેણે કાવેરીને પત્ર લખ્યો. તેણે તેમાં સ્વીકાર કર્યો કે ક્યારેક તે લોકોને તેમના બાહ્ય રૂપથી પારખતો હતો. તેણે લખ્યું કે જો તે દિવસે તેણે કાવેરીનો ઉપવાસ ન કર્યો હોત તો કદાચ તે પોતાના ભીતરની ખામીઓને ક્યારેય ઓળખી ન શક્યો હોત. પત્રના અંતમાં તેણે ધન્યવાદ લખ્યો. કાવેરીએ પત્ર વાંચીને સ્મિત કર્યું અને તેને સુરક્ષિત રાખી દીધો. ક્યારેક ક્ષમાનું સૌથી સુંદર પરિવર્તન હોય છે. કેટલાક મહિનાઓ પછી સોનબરસા પુસ્તકાલયમાં એક વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ વખતે આસપાસના ઘણા ગામોના વિદ્યાર્થીઓ પણ આમંત્રિત હતા. કાવેરી મુખ્ય અતિથિ બનવા નહોતી માંગતી, પણ લોકોના આગ્રહ પર તેને આવવું પડ્યું. કાર્યક્રમ દરમિયાન બાળકોએ પોતાના સપના વિશે જણાવ્યું. કોઈ ડોક્ટર બનવા માંગતો હતો, કોઈ શિક્ષક, કોઈ વૈજ્ઞાનિક. જ્યારે એક નાના છોકરાએ કહ્યું કે તે ગામનો પહેલો IAS અધિકારી બનવા માંગે છે તો આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. કાર્યક્રમ સમાપ્ત થયા પછી કાવેરી પુસ્તકાલયની કબાટો વચ્ચે ફરતી રહી. તેણે જોયું કે જે પુસ્તકોને તેણે ક્યારેક મોટી મુશ્કેલીથી એકઠી કરી હતી, હવે તે ડઝનબંધ બાળકોના હાથોમાં હતી. તેણે લાગ્યું કે જાણે જ્ઞાન પર નદી જેવું છે. જો તેને રોકવામાં આવે છે તો તે સીમિત રહી જાય છે, પણ જો તેને વહેવા દેવામાં આવે છે તો અગણિત જીવોને સિંચે છે. તેના પિતાના નામ પર બનેલું તે પુસ્તકાલય હવે ફક્ત એક ભવન નહોતું, પણ ઉમેદનું કેન્દ્ર બની ચૂક્યું હતું. ગિરિજા હવે ઉંમરલાયક થઈ ચૂક્યા હતા. તેમના વાળ લગભગ પૂરી રીતે સફેદ થઈ ગયા હતા. એક સાંજે તેઓ પુસ્તકાલયની બહાર બેઠા હતા અને બાળકોને આવતા જતા જોઈ રહ્યા હતા. કાવેરી તેમની પાસે જઈને બેસી ગઈ. થોડીવાર બંને ચૂપ રહ્યા. પછી ગિરિજાએ કહ્યું કે તેમને હવે કોઈ વસ્તુની ચિંતા નથી. તેમની સૌથી મોટી ઈચ્છા હતી કે તેમની દીકરી એક સારી વ્યક્તિ બની રહે. કાવેરીની આંખો ભરાઈ આવી. તેને લાગ્યું કે આટલા વર્ષોની યાત્રા પછી પણ તે આજે પણ તે જ શીખના સહારે ચાલી રહી છે. સમય આગળ વધતો ગયો. કાવેરીને રાજ્યના સૌથી પ્રભાવી યુવા અધિકારીઓમાં ગણવામાં આવવા લાગી. ઘણી સંસ્થાઓએ તેને સન્માનિત કરી, પણ તેણે પોતાના કાર્યાલયમાં ક્યારેય કોઈ મોટો પુરસ્કાર ન સમજ્યો. ત્યાં ફક્ત 3 વસ્તુ હતી: પિતાની જૂની બંધ ઘડિયાળ, માતાની પાયલો અને એક નાનો ટુકડો અને સોનબરસા પુસ્તકાલયની પહેલી તસવીર. આ જ તેની અસલી ઉપલબ્ધિ હતી. જ્યારે પણ તે કોઈ મુશ્કેલ નિર્ણય સામે ઊભી રહેતી તો આ વસ્તુઓ જોઈને તેને પોતાના મૂળિયાની યાદ આવી જતી. 1 વર્ષ પછી તેણે પોતાના જ રાજ્યમાં એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. મીડિયાએ તેને મોટી ઉપલબ્ધિ બતાવી, પણ પદભાર ગ્રહણ કરતા પહેલા તે સીધી પોતાના ગામ ગઈ. તેણે મંદિરમાં માથું ટેકવ્યું, માસ્ટર ઇબ્રાહિમના ઘરે જઈને તેમના આશીર્વાદ લીધા અને ગંગા કિનારે થોડીવાર એકલી બેસી રહી. માસ્ટર ઇબ્રાહિમ હવે ખૂબ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેમણે તેનો હાથ પકડીને કહ્યું કે તેમણે તે દિવસ કરતાં વધુ ખુશી આજે છે, કારણ કે તે સફળતાએ તેના સ્વભાવને નથી બદલ્યો. કાવેરીએ નમ્રતાથી ઉત્તર આપ્યો કે જો તેમના જોવા લોકો તેને સાચી દિશા ન બતાવતા તો કદાચ તે રસ્તો જ ભૂલી જાત. માસ્ટર સાહેબ સ્મિત કર્યા. તેમણે કહ્યું કે શિક્ષક બીજ વાવી શકે છે, પણ વૃક્ષ બનાવવું સાહસ બીજાને પોતે કરવું પડે છે. બંનેની આંખો ભીની હતી. આ ફક્ત ગુરુ અને શિષ્યનો સંબંધ નહોતો, પણ વિશ્વાસ અને સંઘર્ષની વહેંચાયેલી યાત્રા હતી. થોડા સમય પછી સોનબરસા એક નવું સરકારી વિદ્યાલય બનીને તૈયાર થયું. આ વિદ્યાલય આધુનિક સુવિધાઓથી યુક્ત હતું અને આસપાસના ઘણા ગામોના બાળકોને શિક્ષણ આપવાનું હતું. ઉદ્ઘાટન માટે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ આવવાના હતા. બધા ઈચ્છતા હતા કે કાવેરી રિબિન કાપે, કારણ કે તેના જ પ્રયાસોથી પ્રોજેક્ટના ગતિ મળી હતી. પણ તેણે આગ્રહ કર્યો કે ઉદ્ઘાટન તેની માતા અને માસ્ટર ઇબ્રાહિમ કરે. પહેલા તો લોકો ચોંક્યા, પછી સહમત થઈ ગયા. ઉદ્ઘાટનના દિવસે આખું ગામ ઉત્સવની જેમ સજી ગયું. ગિરિજાએ ધ્રુજતા હાથોથી રિબિન પકડી અને માસ્ટર ઇબ્રાહિમે કાતર ઉઠાવી. જેવું વિદ્યાલયનું દ્વાર ખુલ્યું, બાળકોની તાળીઓ ગુંજી ઉઠી. કાવેરી થોડા પગલાં પાછળ ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા, પણ ચહેરા પર સ્મિત હતું. તેને લાગ્યું કે આ ક્ષણ ફક્ત તેનો નથી, તે બધા લોકોનો છે જેમણે ક્યારે અભાવ હોવા છતાં આશાને જીવંત રાખી. કાર્યક્રમ પછી બાળકો નવા ક્લાસરૂમ્સમાં દોડવા લાગ્યા. કોઈ પુસ્તકાલય જોવા ગયું, કોઈ વિજ્ઞાન પ્રયોગશાળા. કાવેરી મેદાનના કિનારે ઊભી રહીને આ બધું જોતી રહી. હવામાં માટીની તે જ પરિચિત સુગંધ હતી જે તેના બાળપણથી સાથે રહી હતી. અંતર ફક્ત એટલો હતો
હવે તે જ માટીમાં નવા સપના ઉગી રહ્યા હતા. તેને લાગ્યું કે આજ તેના જીવનનો સૌથી મોટો પુરસ્કાર છે. સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ તરફ ઢળી રહ્યો હતો. વિદ્યાલયની ઇમારત સોનેરી રોશનીમાં ચમકી રહી હતી. બાળકો હસતા મેદાનોમાં રમી રહ્યા હતા. કાવેરીએ દૂર આકાશ તરફ જોયું અને મનોમન પોતાના પિતાને યાદ કર્યા. પછી તેણે તે જ સંઘર્ષોને યાદ કર્યા જેમણે તેને અહીં સુધી પહોંચાડી હતી. ગરીબી, ઉપવાસ, નિષ્ફળતા, ભૂખ, પ્રતીક્ષા અને અગણિત આંસુ. હવે તે બધું બોજ નહોતું. તે તેની યાત્રાના દીવા બની ચૂક્યા હતા. તે વિદ્યાલયના મુખ્ય દ્વારની સામે જઈને રોકાઈ ગઈ. સામે બાળકોનો એક સમૂહ ઊભો હતો. તેમાંથી એક છોકરીએ ઉત્સાહિત થઈને પૂછ્યું, મેડમ, શું હું પણ આઈપીએસ બની શકું છું? કાવેરી ઝૂકી તેના માથા પર હાથ મૂક્યો અને સ્મિત કરીને બોલી, તું તેનાથી પણ કોઈ મોટું બની શકે છે જો પોતાના સપનાઓ પર વિશ્વાસ રાખે. બાળકીની આંખો ચમકી ઉઠી. તેને પાછળ ઉભેલા બીજા ઘણા બાળકોના ચહેરા પર પણ આશાની રોશની ફેલાઈ ગઈ. કાવેરીએ તેમને જોયા અને અનુભવ્યું કે ભવિષ્ય કોઈ મોટા શહેરની ઊંચી ઇમારતોમાં નહીં, પણ આવા જ નાના ગામોના સપનાઓમાં જન્મ લે છે, જ્યાં ક્યારેક તેણે તેના ફાટેલા કપડાને કારણે ઓછા આંકવામાં આવી હતી. ત્યાં જ આજે તેની વાર્તા અનેક બાળકોના આત્મવિશ્વાસનો આધાર બની ચૂકી હતી. સાંજની હવા ધીમે ધીમે વહી રહી હતી. વિદ્યાલયની ઘંટડી પહેલીવાર વાગી. તે ધ્વનિમાં ફક્ત શિક્ષણનો આરંભ નહીં, પણ એક પેઢીની નવી સંભાવના છુપાયેલી હતી. કાવેરીએ આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લીધો અને સ્મિત કર્યું. કર્મ, કરુણા અને ધૈર્યએ અંતે પોતાનું ફળ આપ્યું હતું અને તેની વાર્તા હવે સમાપ્ત નહોતી થઈ રહી. તે બાળકોના સપનાઓમાં આગળ વધી રહી હતી, જે આવનારા વર્ષોમાં પોતાના સંઘર્ષોથી નવી રોશનીઓ પેદા કરશે.